પપ્પા દારૂ બહુ પીતા ને મમ્મીને મારતા એવું કરતા. નોટ ચોપડા લેવાના બી પૈસા નહીં હોય. મમ્મી કોઈ પાસે માંગવા જાય ને તો કોઈ આપે પણ નહીં. મારી મમ્મી પાસે પૈસા નથી, કંઈ લેવા કેમ ને તો કંઈ લેવાય નહીં. ખાવાનું બનાવવા કંઈ તો બી કંઈ બનાવાય નહીં. તો બેટા પરિવારમાં પછી કોણ કોણ છે આજે? મેં અને મમ્મી. પપ્પા નથી બેટા? ના. પપ્પાને શું થયું હતું પછી બેટા? પપ્પા દારૂ બહુ પીતા ને મમ્મીને મારતા એવું કરતા. એટલે હાલમાં પપ્પા નથી બેટા? ના, ઓફ થઈ ગયેલા. કેટલા વર્ષ થઈ ગયા? 2 વર્ષ થઈ ગયા. લાઇટ નહીં હોય તો બી ખાવાનું બનાવવાની તકલીફ પડે. નાના દીકરા સમજી શકું કોકરું થઈ જાય. તો પછી મમ્મી શું કામ કરે દીકરા? મમ્મી તો રસોઈ બનાવવા જાય, બાલ મંદિરમાં રસોઈ બનાવવા જાય. તેનાથી જ પૈસા મળે, તેનાથી જ ગુજારો ચાલે ઘરનો બધો. મારે સાયકલ લેવી હોય તો સાયકલ પણ નહીં લઈ અપાય મમ્મીથી, પૈસા નહીં મળે એટલે. મેં સ્કૂલે જામ તો મને બધી છોકરીઓ ચીલાવે પણ. એમ કે તારા પપ્પા નહીં મળે, તારા પપ્પા નહીં મળે એવી રીતના ચીડાવે. દીકરા શું નામ છે તારું? પ્રાચી. તો શું શું તકલીફ પડે બેટા આજે ઘરમાં? ખાવાની બી તકલીફ પડે અને લોટ એવું બી વધારે નહીં મળે. બધાની તકલીફ પડે. મારે કંઈ ખાવું હોય તો મમ્મી પાસે પૈસા નહીં હોય. મારા ચોપડા બી જેમ તેમ કરીને લઈ. મારે સાયકલ લેવી છે પણ મારી મમ્મી પાસે પૈસા નથી. કંઈ બી લેવાના પૈસા નથી મમ્મી પાસે. નાના બેટા સમજી શકું કે બાપ વગરનું જીવન અઘરું થઈ જાય. આવી રીતે એકલું રહેવું, સાથે સાથે મમ્મી નાનું મોટું કામ કરે. કંઈ નહીં, તારા ભાઈઓ છે મોટા, અમારાથી જે પણ થાય મને તો સપોર્ટ કરશો બેટા. દીકરા આજની આ ખાસ મદદ ખાસ કરીને અમદાવાદથી આરનાબેન જાની અને એમના પરિવાર તરફથી આજે તમને રાશન મોકલવામાં આવ્યું છે. તો શું કહેવા માગશો દીકરા એમને? ભગવાન એમને ખૂબ ખૂબ આપે ને એમનો ખૂબ ખૂબ આભાર. આરનાબેન જાની અને તમારા આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર. આજે એમ કહી શકાય ને કે નિરાધાર નિસહાય બેન છે અને નાની દીકરી છે અને જેમના પતિનું 2 વર્ષ પહેલાં એમ કહેવાય ને કે દારૂની ખરાબ આદતના કારણે મૃત્યુ થયેલું છે. તો આજે આવા પરિવાર માટે તમે રાશન મોકલાવ્યું છે. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય પરિવારની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.